ભારતમાં અત્યાર સુધી ભારતીય ચલણી નોટો છાપવાની વાત સાંભળી હશે, પણ તમે આ નહીં સાંભળ્યું હોય। ભારતમાં ડોલર પણ હવામાં આવે છે, હા, ડુપ્લિકેટ રૂપિયાની જેમ ડુપ્લિકેટ ડોલર, એ પણ આપણા અમદાવાદમાં। પોલીસે તો અમદાવાદના વાટવામાંથી ડુપ્લિકેટ ડોલર પાવાની આખી ફેક્ટરી ઝડપી પાડી છે। ડુપ્લિકેટ વિદેશની ચલણી નોટ બનાવવાના રેકેટમાં ઓસ્ટ્રેલિયન નાગરિકે દેવામાંથી નીકળવા મિત્રની મદદથી ડોલર છાપવાની નકલી ફેક્ટરી ઊભી કરી। આ ફર્જી ફેક્ટરીમાં ગૂગલ પરથી ઇમેજ ડાઉનલોડ કરી ડોલરનું પ્રોડક્શન કરવામાં આવતું હતું। ટીમને એક બાતમી મળેલી કે એક ભાઈ છે એ ઓસ્ટ્રેલિયન ડોલર જે અંદરલી જે 50 થી 55ની આજુબાજુ કિંમત હોય છે એ 40 રૂપિયામાં વેચી રહ્યા છે। જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને તેઓને ઓસ્ટ્રેલિયન ડોલરની 119 નોટ, $50ની નોટ હતી અને 119 નંગ સાથે રોનક ચેતનભાઈ રાઠોડને પકડી પાડેલી। અને ત્યાર પછી આગળની તપાસ કરતા અન્ય આરોપીઓ ખુશ અશોકભાઈ પટેલ, મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ, આ 4 આરોપીને પકડી અને આ જે નોટો છે એ સિવાયની અન્ય નોટો અને તૈયાર પ્રિન્ટ કાઢેલી પેપર ઉપરની પ્રિન્ટો અને પ્રિન્ટ કાઢવા માટેનું પ્રિન્ટર મશીન અને આ તમામ સામગ્રી સાથે તમામ 4 આરોપીને પકડી પાડેલ છે।